અંબાલાલ કાકાએ ફરી આગાહી કરવાનું શરૂ કર્યું। વિવિધ સંગઠનો ખેડૂતોની અપીલ બાદ અંબાલાલ કાકાએ આગાહી ફરી શરૂ કરી। 14-15 જુલાઈએ વાદળો આવશે, રથયાત્રાના દિવસે હવામાનમાં પલટો આવશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તેમના અનુમાન મુજબ રથયાત્રાના દિવસે સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છાંટા પડશે। 17 અને 18 જુલાઈએ એક સિસ્ટમ બનશે, 23 જુલાઈના રોજ એક મજબૂત સિસ્ટમ બનશે। મહીસાગર, પંચમહાલ, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદ ખાબકશે। દક્ષિણ ગુજરાત, મુંબઈમાં 23 થી 25 દરમિયાન ભારે વરસાદ વરસશે। 27મી જુલાઈ બાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે। તારીખ 16મીએ છાંટાછૂટી થયા પછી તારીખ 18 સુધીમાં હવામાનમાં પલટો આવે, પણ ઉલ્લેખનીય છે કે તારીખ 13-14માં બંગાળ ઉપસાગરમાં જે સિસ્ટમ સક્રિય થશે એ પૂર્વ ભારતમાં સક્રિય થશે, આસામ વગેરે ભાગોમાં। અને પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો જ્યારે પૂર્વ ભારત આસામમાં વરસાદ હોય તો તેનાથી ઉલટી સ્થિતિ સિંધ ભોગવે છે, એટલે દેશના પશ્ચિમ ભાગમાં વરસાદ ઓછો હોય। આ બે વિરુદ્ધ ખાસિયત ધરાવતા ભાગો છે। અને તારીખ 20 સુધીમાં તો હળવો કે વરસાદ છાંટાછૂટી થશે, પણ ઉલ્લેખનીય છે કે તારીખ 17-18માં પણ એક સિસ્ટમ બનશે અને એ સિસ્ટમની અસર પણ ગુજરાત ઉપર થવાની શક્યતા રહેશે, એટલે તારીખ 20 બાદ વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 23મી જે સિસ્ટમ આસપાસ બનશે એ સિસ્ટમ મજબૂત બનશે અને આ સિસ્ટમના કારણે મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, આણંદના ભાગો તેમજ લગભગ મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગો, આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં થોડો વધુ વરસાદ થઈ શકે। મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, આ ઉપરાંત લગભગ અરવલ્લીના ભાગો, સાબરકાંઠાના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં તારીખ 24, 25, 26માં વધુ વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે 22 તારીખ પછી દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। તારીખ 27મી જુલાઈથી તારીખ 30 જુલાઈ વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે।